અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ એટલે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બીએપીએસ સંસ્થા દ્વારા ઐતિહાસિક અલૌકિક ભવ્યાતિ ભવ્ય સુવર્ણ કાર્યક્રમ મહોત્સવની ઉજવણી કરાઈ હતી, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વર્ચ્યુઅલી તેમાં જોડાયા હતા. ત્યારે આ ભૂતપૂર્વ કાર્યક્રમમાં 1 લાખથી પણ વધારે બીએપીએસના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સ્વામિનારાયણ સંપ્રદાયનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. 1972માં કાર્યકરોની નોંધણીની જે પરંપરા શરૂ થઈ હતી તેને 50 વર્ષ પૂર્ણ થતા આ અવસર ઉજવવામાં આવ્યો હતો. 7 ડિસેમ્બરે સાંજે 5 વાગ્યાથી કાર્યક્રમ શરૂ થયો હતો. કાર્યકરોને પોતાની સીટ પર જ વિવિધ હાથમાં પહેરવાના બેલ્ટ આપવામાં આવ્યા હતા. તે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બન્યા. વિવિધ બેલ્ટમાં સેન્સરથી જુદી જુદી લાઇટો કરવામાં આવતી હતી. લગભગ 1 લાખ કરતાં પણ વધુ કાર્યકરોની હાજરીમાં થનારા કાર્યકર સુવર્ણ મહોત્સવમાં ઉડીને આંખે વળગે એવી કેટલીક પ્રવૃત્તિઓ પણ હતી. આ કાર્યક્રમ માટે બીએપીએસ દ્વારા એક ખાસ કીર્તન તૈયાર કરવામાં આવ્યું હતું. પુત્રો અક્ષરે વાસ અમારો છે. અમે સૌ શ્રીજીતના પુત્રો અક્ષરે વાસ અમારો છે. સ્વધર્મી ભસ્મ ચોડી તો અમારે ક્ષોભશાનો છે. સ્વધર્મી ભસ્મ ચોડી તો અમારે ક્ષોભશાનો છે. અમે સૌ સ્વામીના બાળક જીવીશું સ્વામીને માટે. અમે સૌ સ્વામીના બાળક જીવીશું સ્વામીને માટે. સ્વામી ન રાખી કાંઈ તે ખામી. જુઓ સૌ મોતીના સ્વામી ન રાખી કાંઈ તે ખામી. પ્રગટ પુરુષોત્તમ પામી મળ્યા ગુણાતીત સ્વામી. પ્રગટ પુરુષોત્તમ પામી મળ્યા ગુણાતીત સ્વામી. અમે સૌ સ્વામીના બાળક જીવીશું સ્વામીને માટે. અમે સૌ શ્રીજીતના યુવા જીવીશું શ્રીજીને માટે. જીવીશું સ્વામીને માટે. 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 સ્વામીને શ્રીજીને માટે. જીવીશું સ્વામીને માટે. જીવીશું શ્રીજીને માટે. જીવીશું સ્વામીને માટે. બીએપીએસ દ્વારા આજે કાર્યકર સુવર્ણ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મોટી સંખ્યામાં જુદા જુદા શહેરોમાંથી કાર્યકર્તા આવ્યા છે. અમદાવાદના કાર્યકર્તાઓ પણ અહીંયા ઉપસ્થિત છે. તેમની સાથે વાત કરીશું કે આજનો જે આ કાર્યક્રમ છે, અદ્વિતીય કાર્યક્રમ, કઈ રીતનો તેમને લાગી રહ્યો છે અને સાથે જ વાત કરશો. શું નામ છે આપનું? આપનું નામ? ઉર્વશી પટેલ. સાયોના, અમારું કંપનીનું નામ સાયોના છે. અને વાત કરવામાં આવે તો જે પ્રમાણે આ જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, શું કહેશો કાર્યક્રમને લઈને? કાર્યકર્તાઓ અને આપના વર્ષોથી કાર્યકર્તાઓ જે છે તેમને પ્રોત્સાહન માટેનો કાર્યક્રમ. બીએપીએસમાં કાર્યકર્તાનું બહુ જ મહત્ત્વ છે ને આ પ્રોગ્રામ છે અદ્ભુત છે.
બધા કાર્યકરોની એટલી બધી સખત મહેનત છે, જુદી જુદી જગ્યાએથી આવે છે. તમે દરેક રસ્તા પર જોશો તો કાર્યકરો એટલું બધું પોતાની જાતે સમર્પિત કરે છે કે આ જે પ્રસંગ છે એમાં આવવાને બદલે એ લોકો પોતાની જે મહેનત છે અને જે તેમને કામ સોંપેલું છે ને એ સંપૂર્ણ સભાનતાથી કરે છે. જે કામ સોંપે છે ને તમે રસ્તા પર, કિચનમાં અથવા સિક્યુરિટીમાં જે પણ જગ્યાએ જોશો ને એ પૂરા ખંતથી કરે છે. શું કહેશો આપ પણ, કારણ કે કાર્યકર્તાઓ માટે ખૂબ જ ઉત્સાહનો માહોલ કહેવાય, કારણ કે જે પ્રમાણે આજે મહંત સ્વામી તમામ કાર્યકર્તાઓને આશીર્વાદ આપશે. બહુ જ સરસ, ન ભૂતો ન ભવિષ્યથી. સ્વામીનું તો કાર્યકર હાથ પગ છે, એટલે હાથ પગ વગર કંઈ કાર્ય નથી. સ્વામીએ તો અમને બહુ મોટી પદવી આપી દીધી છે, એટલે અમે તો સ્વામી માટે શું કરી નાખીએ એવું અમને થાય છે. બિલકુલ જે પ્રમાણે કાર્યકર્તાઓ છે, કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે જે પ્રમાણે કાર્યકર્તાઓને આશીર્વાદ આપવા માટેનો આ જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે તે ખૂબ જ સુંદર અને અદ્વિતીય જોવા મળી રહ્યો છે. ખાસ વાત એ છે કે 5 મિનિટ 23 સેકન્ડનું આ કીર્તન હાજર તમામ કાર્યકર્તાઓએ સમૂહમાં ગાયું હતું, જે પોતાનામાં એક રેકોર્ડ સ્થાપિત કરે એમ છે. એટલે જ BAPSના કાર્યકરો સમૂહમાં સારી રીતે કીર્તન ગાઈ શકે એ માટે પ્રેક્ટિસ રૂપે સાધુ યજ્ઞ પ્રિયદાસજી દ્વારા એક વિડીયો જાહેર કરવામાં આવ્યો હતો. ઉપરાંત આરતી સમયે તમામ કાર્યકરોના હાથમાં આપવામાં આવેલા બેલ્ટમાં યલો લાઇટ થઈ હતી, જેથી મેદાનમાં ખૂબ જ સુંદર ભક્તિમય વાતાવરણ ઊભું થયું હતું. ત્યારબાદ ફટાકડાની આતિશબાજી કરવામાં આવી હતી, જે પણ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું હતું. BAPS સંસ્થા દ્વારા શતાબ્દી મહોત્સવ બાદ ફરી એકવાર ન ભૂતો ન ભવિષ્યથી કાર્યકર સુવર્ણ મહોત્સવની ઉજવણી કરી હતી, જે દેશભરમાં BAPSના કાર્યકરો નિહાળી હતી અને પોતાનામાં જ એક નવો રેકોર્ડ બનાવી વધુ એક મોરપીંછ ઉમેર્યું હતું. બ્રિજેશ દવે, નિર્માણ ન્યૂઝ, અમદાવાદ.